નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર જઈએ જે આપણને સમયમાં પાછા લઈ જશે, સીધા ભારતના ભવ્ય સ્થાપત્ય વારસામાં. આપણે જોવાના છીએ કે હજારો વર્ષો પહેલાં કલા અને ઇજનેરીનો કેવો અદ્ભુત સંગમ થયો હતો. આ સવાલ મગજમાં ઘૂમવા લાગે એવો છે, ખરું ને? જરા વિચારો, આજે આપણી પાસે આટલી બધી ટેકનોલોજી છે, છતાં પણ શહેરી આયોજનમાં કેટલી બધી મુશ્કેલીઓ પડે છે. તો પછી 5000 વર્ષ પહેલાં આ બધું કઈ રીતે શક્ય બન્યું હશે? ચાલો બસ આ જ રહસ્યમયી અને ખરેખર પ્રેરણાદાયક વાતને આજે ઊંડાણથી સમજીએ. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે સૌથી પહેલાં બે મુખ્ય શબ્દોને પકડવા પડશે. એ છે શિલ્પ અને સ્થાપત્ય. સમજી લો કે આ બંને શબ્દો ભારતીય કળાના પાયાના પથ્થર છે. જુઓ, સ્થાપત્ય એટલે કે જેને સંસ્કૃતમાં વાસ્તુ કહેવાય છે, એનો સીધો સાદો મતલબ તો બાંધકામ જ છે. પણ એક ઈંટોનું ચણતર નથી, આ એક આખું વિજ્ઞાન છે. એમાં ઘર, મંદિર, મહેલ, મસ્જિદ, કિલ્લાઓ બધું જ આવી જાય. એટલે કે કોઈ પણ બાંધકામ કેવી રીતે કરવું, એ કેટલું ઉપયોગી હશે અને કેટલો સમય ટકશે, એ બધું જ સ્થાપત્યમાં ગણાય છે. અને જો સ્થાપત્ય એ શરીર હોય તો શિલ્પ એનો આત્મા છે. શિલ્પ એટલે છીણી અને હથોડી લઈને પથ્થરમાં જીવ પૂરવાની કળા. આ જ એ કળા છે જે કોઈપણ ઇમારતને સાધારણ બાંધકામમાંથી એક અદ્ભુત કલાકૃતિમાં ફેરવી નાખે છે. કેટલી બધી બારીકાઈ અને ધીરજનું કામ હશે નહીં? ઓકે, તો હવે આપણે સીધા જ ટાઈમ મશીનમાં બેસીને જઈએ ભારતના સૌથી પહેલા શહેરોમાં. વાત છે હડપ્પીય સંસ્કૃતિની. અને એમનું નગર આયોજન, અરે એ એટલું જોરદાર હતું કે આજના એન્જિનિયરો પણ જોઈને દંગ રહી જાય. આ નકશો જુઓ, આ છે મોહેન્જો-દડોનો પ્લાન, જે 1922માં મળ્યો હતો. આ કોઈ આડેધડ વસેલું ગામડું નથી. આ એકદમ પ્લાનિંગ સાથે બનાવેલું શહેર છે. રસ્તાઓ જુઓ, એકદમ સીધા. ઘર પણ લાઇનસર ગોઠવેલા છે. લાગે છે ને જાણે કોઈ આજના જમાનાના આર્કિટેક્ટે આખી બ્લુપ્રિન્ટ તૈયાર કરી હોય. તો એમની ખાસિયતો શું હતી? પહેલી વાત તો એ કે રસ્તાઓ એકબીજાને બરાબર કાટખૂણે કાપતા હતા. શાસકો માટે એક અલગ ઊંચાઈ પર કિલ્લો હતો. લોકોના ઘરો પણ નાના મોટા 5 થી 7 રૂમવાળા હતા. પણ આ બધામાં સૌથી ગજબની વાત હતી એમની ગટર વ્યવસ્થા, ભૂગર્ભ ગટર વ્યવસ્થા. એવી સિસ્ટમ જે આજે પણ આપણા ઘણા શહેરો માટે એક સપનું છે. અને એમના મુખ્ય રસ્તા કેટલા પહોળા હતા ખબર છે? 9.75 મીટર, મતલબ કે લગભગ આજના કોઈ સારા હાઈવે જેટલા પહોળા. આના પરથી જ ખબર પડે કે લોકો કેટલું દૂરનું વિચારતા હતા, ભવિષ્યના વિકાસને પણ ધ્યાનમાં રાખતા હતા. હડપ્પા પછી ચાલો હવે ઇતિહાસમાં થોડા આગળ વધીએ. હવે આવે છે મૌર્ય અને ગુપ્ત યુગ. આ એ સમય હતો જ્યારે એવા સ્મારકો બન્યા જે આજે હજારો વર્ષો પછી પણ આપણી સામે અડીખમ ઊભા છે. આ જે દેખાઈ રહ્યો છે એને સ્તૂપ કહેવાય. બૌદ્ધ ધર્મમાં આ એક ખૂબ જ પવિત્ર રચના છે. એનો આકાર અર્ધ ગોળાકાર જેવો હોય છે અને સામાન્ય રીતે ભગવાન બુદ્ધના અવશેષો પર એનું નિર્માણ થતું. અને આ જે છે એ તો છે સાંચીનો મહાન સ્તૂપ. આ પ્રકારના સ્થાપત્યનો કદાચ શ્રેષ્ઠ નમૂનો. હવે દરેક સ્તૂપના અમુક ખાસ ભાગ હોય છે. જેમ કે છેક ઉપર જે રેલિંગ જેવું છે એને હર્મિકા કહેવાય. પછી ફરતે ચાલવા માટેનો ગોળાકાર રસ્તો એટલે મેધી અને પ્રદક્ષિણાપથ. અને સૌથી સુંદર હોય છે એના પ્રવેશદ્વાર, જેને તોરણ કહેવાય છે, જેના પર અદ્ભુત કોતરણી હોય છે. આ બધું મળીને એને એક પવિત્ર સ્થાન બનાવે છે. સ્તૂપ તો હતા જ, પણ સમ્રાટ અશોકે પોતાના ધર્મના પ્રચાર માટે આખા સામ્રાજ્યમાં આવા પથ્થરના સ્તંભો પણ બનાવડાવ્યા હતા. અને આ જે સામે છે એ તો સારનાથનો પ્રખ્યાત સિંહ સ્તંભ છે. એની ભવ્યતા અને એમાંથી દેખાતી તાકાતને કારણે જ એ આજે આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. તો આ સ્તંભોમાં એવું તે શું ખાસ હતું? પહેલી વાત, આ આખું સ્તંભ એક જ પથ્થરમાંથી બનેલો છે. કોઈ જોડ નથી. બીજું, એના પર એવી તો શું ગજબની પોલિશ કરેલી છે કે હજારો વર્ષો પછી પણ અરીસાની જેમ ચમકે છે. આ કેવી રીતે કર્યું હશે એ આજે પણ એક મોટું રહસ્ય છે. કારીગરી તો જુઓ, ખરેખર અવિશ્વસનીય છે. ચાલો હવે આખા ભારતની સફર કરીને આવીએ આપણા ગુજરાતમાં. ગુજરાતમાં પણ સ્થાપત્યની એક આગવી ઓળખ છે. અહીંયા દેશભરની શૈલીઓ સ્થાનિક કલા સાથે ભળી અને એમાંથી એકદમ અનોખો અને સમૃદ્ધ વારસો તૈયાર થયો.
અને આ છે મોઢેરાનું સૂર્ય મંદિર, ગુજરાતનું એક સાચું રત્ન. એની કોતરણી તો જુઓ, એવું લાગે જાણે કોઈ કવિએ પથ્થર પર કવિતા લખી દીધી હોય. અને સૌથી ખાસ વાત તો એનો કુંડ છે. એ કુંડની ચારે બાજુ 108 નાના નાના મંદિરો છે. આ દ્રશ્ય ખરેખર અદ્ભુત છે. હવે વાત કરીએ અમદાવાદની શાનની. આ છે સિદ્દી સૈયદની જાળી, આખી દુનિયામાં પ્રખ્યાત. વિચાર તો કરો, એક જ પથ્થરમાંથી આખી જાળી કોતરી કાઢી છે. એની બનાવટ એટલી નાજુક અને સુંદર છે કે લોકો એને પથ્થરમાં ગૂંથેલી લેસ કહે છે. અને બિલકુલ સાચું છે. અને આ છે પાટણનું ગૌરવ, રાણી કી વાવ. આમ જુઓ તો આ એક વાવ છે, એટલે કે પાણી માટેનો કૂવો. પણ હકીકતમાં આ એક ઊંધા મંદિર જેવું છે. જેમ જેમ પગથિયા ઉતરીને નીચે જઈએ એમ દિવાલો પર હજારો શિલ્પોની એક નવી જ દુનિયા સામે આવતી જાય છે. પાણી અને કલાનો આવો સંગમ બીજે ક્યાંય જોવા ન મળે. તો હડપ્પાના શહેરોથી લઈને ગુજરાતની વાવ સુધીની આખી સફર પછી આ બધામાં એક વાત શું સામાન્ય દેખાય છે? આટલા બધા અલગ અલગ બાંધકામો છતાં એ કઈ વસ્તુ છે જે આ બધાને એકસાથે જોડે છે? ચાલો આ અદ્ભુત વારસાના સારને સમજીએ. સૌથી મહત્વની વાત એ છે કે આ વારસો માત્ર જૂની ઇમારતોનો ઢગલો નથી. ના, આ તો એ વાતની સાબિતી છે કે ભારતમાં હજારો વર્ષોથી ડિઝાઇન, એન્જિનિયરિંગ અને સંસ્કૃતિની એક જીવંત પરંપરા રહી છે. એક એવી પરંપરા જેણે સમયની સાથે હંમેશા કંઈક નવું કર્યું છે અને આખી દુનિયાને પ્રેરણા આપી છે. અને આ બધું જાણ્યા પછી અંતે એક સવાલ ચોક્કસ થાય: શું આપણે આ પ્રાચીન બાંધકામોમાંથી શીખીને આપણા ભવિષ્યના શહેરોને વધુ સારા, વધુ ટકાઉ અને વધુ સુંદર બનાવી શકીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.